તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું અવરોધનું શ્રેણી જોડાણ. હવે વ્યાખ્યા તમે દરેક લોકો જાણો છો. શ્રેણી જોડાણ એટલે શું? અગર મારી પાસે 3 અવરોધ છે, આ 1, આ 2, આ 3 અવરોધ છે, એને અગર હું ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો, બીજાના છેડા સાથે ત્રીજાનો છેડો, એટલે કે 3 અવરોધ R1, R2 અને R3 ને ક્રમશઃ અગર હું તેમને જોડીશ તો તેને અવરોધનું શ્રેણી જોડાણ કહે છે. હવે એની અંદર અમુક મુદ્દા તમારે મેન્શન કરવા પડે કે અવરોધનું જે શ્રેણી જોડાણ છે, અવરોધના શ્રેણી જોડાણમાં પ્રવાહ I એટલે કે જે વિદ્યુત પ્રવાહ છે I એ શું હોય છે? સમાન હોય છે. અને વોલ્ટેજ જે છે એ અલગ અલગ હોય છે. વોલ્ટેજ તો આપણે પહેલા ચેક કરીએ પ્રેક્ટિકલ કે હકીકતમાં આવું હોય છે. ચાલો એના માટે આપણે એક 3D એનિમેશન જોશું. હવે અહીંયા હું 3 અવરોધ લઈશ. એક રીતે જોવા જાય તો અવરોધનો આપણી પાસે સિમ્બોલ છે, બરોબર. આ રેઝિસ્ટર છે, બરોબર. આને આપણે અવરોધ તરીકે લઈ શકીએ, પણ આની અંદર આપણે કંઈ જોઈ નહીં શકીએ. એટલે હું અવરોધની જગ્યાએ અહીંયા શું લઈશ? બલ્બનો ઉપયોગ કરીશ. તો 3 બલ્બને હું શ્રેણીમાં જોડું છું. બલ્બ પણ મિત્રો એક જાતનો અવરોધ જ છે. એટલે કે જેટલા પણ વિદ્યુત ઉપકરણ છે એ શું છે? અવરોધ. તો આ મારી પાસે 3 બલ્બ છે. 3 આ 3 બલ્બને હું શ્રેણીમાં જોડાણ કરીશ અને પછી આપણે ચેક કરશું કે શું છે એમની લાક્ષણિકતા, શું છે શ્રેણી જોડાણ અને શું છે સમાંતર જોડાણ. તો આ એકના છેડા સાથે આ બીજાનો છેડો જોઈન્ટ કરીશ. એવી જ રીતે આ બીજાના છેડા સાથે આ ત્રીજાનો છેડો જોઈન્ટ કરીશ તો આને શ્રેણી જોડાણ કહેવાય. બરોબર. થોડુંક આપણે બેલેન્સિંગ બનાવી લઈશું. ઓકે, તો આ આપણા 3 બલ્બને મેં શ્રેણીમાં જોડ્યા છે. હવે આ સર્કિટને પૂર્ણ કરવા માટે હું અહીંયા કને બેટરી જોડીશ. નિયમ પ્રમાણે આપણે આની અંદર શું જોડતા હોય છે? વચ્ચે એ મીટર શ્રેણીમાં જોડતા હોય છે, પણ એ આપણે આકૃતિમાં દર્શાવીશું. અહીંયા આપણી પાસે એ મીટર અલગથી આપણે ગમે ત્યાં એમને સેટ કરી દેશું એમ્પિયર માપવા માટે. ઓકે, હા. તો આ છે અહીંયા મારું અવરોધનું શ્રેણી જોડાણ. હવે અહીંયા હું બેટરી જોડીશ જેનામાંથી પ્રવાહ મળશે. ઓકે, હવે આકૃતિ મુજબ આપણે ખ્યાલ છે સ્વિચ આવે છે, તો આ કળને હું અહીંયા જોડીશ. ઓકે, અને હવે આ સર્કિટને હું શું કરીશ? પૂર્ણ કરીશ. ઓકે, તો આ સર્કિટ અહીંયા પૂરી થઈ ગઈ છે આપણી શ્રેણી જોડાણની. આ બેટરીના વોલ્ટેજ આપણે ચેક કરી લઈશું. 9 વોલ્ટ છે, તો આ વોલ્ટને હું થોડાક વધારી નાખીશ. સોરી, આપણે 9 વોલ્ટેજ રહેવા દે. આપણે સમાંતર જોડાણમાં જોશું કે 9 વોલ્ટની બેટરી સેમ ટુ સેમ અવરોધ આપણે જોઈ લે. 3 અલગ અલગ અવરોધ છે આપણી પાસે. એકનો છે 10 ઓહમ, આ બીજો બલ્બ છે એ પણ 10 ઓહમ, અને ત્રીજો બલ્બ એ પણ 10 ઓહમ. તમે અહીંયા જોઈ શકો છો ત્રણેય બલ્બના અવરોધ સેમ છે. મતલબ 3 અવરોધને આપણે શેમાં જોડ્યા છે? શ્રેણીમાં જોડ્યા છે. હવે આપણે આ સ્વિચને ઓન કરશું તો તમને પ્રવાહ વહે છે દેખાય છે, પણ બલ્બ છે એ ઓછા પ્રકાશિત થાય છે. હવે આપણે એક વખત પ્રવાહ માપશું દરેક જગ્યાએ. તો મારી પાસે છે પ્રવાહ માપવા માટે એ મીટર, કરંટ માપવા માટે ઇંગ્લિશમાં કરંટ કહેવાય. તો આપણે જોશું કરંટ કેટલો વહે છે એની અંદર. તો એમને કીધું 0.30 એમ્પિયર. ઓકે, અલગ અલગ જગ્યાએ માપશું. અહીંયા કેટલો છે? તો કે 0.30 એમ્પિયર. દરેક જગ્યાએ આપણે માપશું તો આપણે પ્રવાહ કેટલો જોવા મળે છે? 0.30 એમ્પિયર જેટલો જોવા મળે છે. તો અહીંયા પણ આપણે માપશું તો કેટલો મળશે? 0.30 એમ્પિયર. અહીંયા પણ હું માપીશ તો કેટલો મળે છે પ્રવાહ? હા, એટલે પ્રવાહ આપણે જે વાક્ય લખ્યું
કે શ્રેણી જોડાણની અંદર પ્રવાહ છે એ સરખો હશે. શું હશે? સરખો. આખા પરિપથમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો રસ્તો જ એક જ છે. તો પ્રવાહ શું મળશે આપણને? હંમેશા સરખો મળશે. ઓકે, હવે હું વોલ્ટમીટર થી વોલ્ટ માપીશ. તો સૌ પ્રથમ બેટરીના વોલ્ટ માપીશ કે કેટલા વોલ્ટની બેટરી છે. તો એક સાઈડ આપણે બ્લેક, બેટરીના જે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ 9 વોલ્ટ છે. એટલે કે ટોટલ આ બેટરી 9 વોલ્ટની છે. હવે આપણે અલગ અલગ છેડા ઉપર માપશું. આ જે પેલો અવરોધ છે એના ઉપર આપણે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચેક કરશું. તો એ કેટલા વોલ્ટ ખેંચે છે? 3 વોલ્ટ ખેંચે છે. એટલે કે 3 વોલ્ટ યુઝ કરે છે. ઓકે, આ બીજો અવરોધ છે એનો આપણે અવરોધ માપશું. તો એના વોલ્ટેજ, એના પણ 3 વોલ્ટેજ છે. અને જે ત્રીજો બલ્બ છે એના પણ 3 વોલ્ટેજ છે. તો આપણે લખી શકીએ અહીંયા કને, શું લખી શકીએ કે અવરોધમાં શ્રેણી જોડાણમાં પ્રવાહ I તો સમાન હોય છે, પરંતુ વોલ્ટેજ V બરોબર ટોટલ V છે કેટલો હોય છે? તો કે 3 વોલ્ટેજના સરવાળા જેટલો, V1 V2 અને V3 જેટલો હોય છે. હવે ઓહમના નિયમ પ્રમાણે આપણે દરેક લોકો સૂત્ર જાણીએ છીએ ઓહમના નિયમનું. ઓહમનો નિયમ એવું કહે છે ઓહમના નિયમ મુજબ V બરોબર IR થાય. ઓકે, તો આપણે અહીંયા આ કિંમત મૂકશું. તો V બરોબર IRS મૂકશું, કારણ કે આપણે સિક્વન્સમાં જોયું છે. ઇંગ્લિશમાં શ્રેણીને સિક્વન્સ કહેવાય. V1 તો આપણે મૂકશું IR1, V2 તો અહીંયા આપણે મૂકશું IR2, V3 તો આપણે મૂકશું IR3. તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે શ્રેણી જોડાણની અંદર પ્રવાહ સરખો હોય તો પ્રવાહની અંદર આપણે કાંઈ ચેન્જ નથી કર્યું. જો V1 V2 V3 દરેકની અંદર આપણે I સરખો જ રાખ્યો છે. શું કર્યું છે? સરખો રાખ્યો છે, કારણ કે પ્રવાહ સરખો જ રહે છે. ઓકે, તો હવે આ જે આપણી પાસે સમીકરણ હતું, આ સમીકરણની અંદર આપણે આ બધી કિંમતો મૂકશું. એટલે કે જ્યાં V છે, V ની જગ્યાએ આપણે શું મૂકશું? IRS. જ્યાં V1 છે ત્યાં મૂકશું આપણે IR1, V2 છે ત્યાં મૂકશું આપણે IR2 અને જ્યાં V3 છે ત્યાં મૂકશું આપણે IR3. આપણે I કોમન કાઢશું તો વધશે અહીં IRS બરોબર. I કોમન કાઢશું તો કૌંસમાં વધશે R1 પ્લસ R2 પ્લસ R3. I છે એને આપણે ઉડાડી નાખશું તો શું વધશે? RS. એટલે કે સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ એટલે શું વિદ્યાર્થી મિત્રો? સમતુલ્ય અવરોધ મતલબ પરિપથમાં કુલ કેટલો અવરોધ છે. અગર આ પરિપથ આપણે જોશું તો આ પરિપથની અંદર 3 બલ્બ હતા અલગ અલગ અવરોધના, પણ કુલ અવરોધ કેટલો હતો? આપણે આનામાંથી એક અવરોધ ઓછો કરી નાખશું. ચલો, એક અવરોધ આપણે ઓછો કરી નાખીએ. એક અવરોધ આપણે ઓછો કરી નાખશું. આ બલ્બને સાઈડમાં રાખી દે. તો જો હું પરિપથમાં અવરોધ ઘટાડીશ તો પ્રવાહ વધી જશે. જુઓ તમે, હવે જો આ વધારે પ્રકાશિત થાય. હવે આપણે આના તમે પ્રવાહ માપો. અવરોધ મેં ઘટાડ્યો તો હવે પ્રવાહ માપો. પહેલે જેટલો હતો એના કરતા પ્રવાહ શું થઈ ગયો? હવે વધી ગયો. પહેલે 0.30 એમ્પિયર હતો, હવે 0.45 એમ્પિયર થયો. ઓકે, હવે વોલ્ટ પણ ચેક કરો. જે 9 વોલ્ટની બેટરી હતી અને બધાને 3 વોલ્ટ મળતા હતા, હવે બધાને જો કેટલા વોલ્ટ મળે છે? તો હવે બધાને મળે છે 4.5 વોલ્ટ મળે છે. કેટલા મળે છે? આને પણ 4.5 વોલ્ટ મળે છે અને આને પણ શું મળે છે? આને પણ કેટલા વોલ્ટ મળે છે? 4.5 વોલ્ટ મળે છે. ઓકે, 4.5 વોલ્ટ બંનેને મળે છે. હજુ હું આ શ્રેણીમાંથી એક અવરોધને ઓછો કરી નાખીશ. એટલે કે આને હું કટ કરી નાખીશ અને અહીંયા હું સર્કિટ પૂર્ણ કરીશ તો જો આ બલ્બ કેટલો સારી રીતે પ્રકાશિત થાય છે. અને હવે આ 9 વોલ્ટ આ એક જ અવરોધને મળે છે. જુઓ, તો તમે જોઈ શકો છો આ હતું આપણું અવરોધનું શ્રેણી જોડાણ. ઓકે, તો આવતા વિડીયોમાં આપણે જોઈશું અવરોધના સમાંતર જોડાણ વિશે. થેન્ક યુ.